સંખેડાના કાવીઠા ગામે તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી 3,99,964 રૂપિયાની મત્તાની ચોરી. સંખેડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કાવીઠા ગામના પૂર્વ મહિલા સરપંચ જ્યોતિબેન મનોજભાઈ સોલંકીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના મળી કુલ 3,99,964 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની વિગત મુજબ ગત તારીખ 23 ફેબ્રુઆરીના રોજ જ્યોતિબેન તેમના વેવાણ મધુબેન રોહિતના આંખના મોતિયાના ઓપરેશન માટે તાજપુરા ગયા હતા. 24 ફેબ્રુઆરીએ ઓપરેશન બાદ તેઓ હોસ્પિટલમાં જ રોકાયા હતા. દરમિયાન 25 ફેબ્રુઆરીએ તેમના જમાઈ જયકિશન રોહિતનો ફોન આવ્યો હતો કે ઘરનું તાળું તૂટેલું છે. જ્યોતિબેને ઘરે આવીને જોયું તો મકાનના આગળના દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદરના તમામ ડ્રોઅર તથા કબાટો વેરવિખેર હાલતમાં હતા. બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરી તોડીને તેમાંથી કિંમતી સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરવામાં આવી હતી. સંખેડા તાલુકામાં સતત વધતી જતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.